तमिल सुपरस्टार અને રાજકારણી વિજય થલપતિની પાર્ટી ટીવીકે તમિલગા વેટ્રી કઝગમે 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા મેળવી છે। તેમની આ જીત પાછળના મુખ્ય કારણો પર નજર કરીએ તો યુવાનો અને મહિલાઓનું મજબૂત સમર્થન। વિજયે તેમના સામાજિક કાર્યો અને ફિલ્મો દ્વારા યુવા પેઢી અને મહિલાઓમાં એક મજબૂત ફેન બેઝ બનાવ્યો, જે તેમના મતદાતાઓમાં ફેરવાઈ ગયો। 7 મુખ્ય વચનો। વિજયની પાર્ટી ટીવીકે સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને આપેલા 7 વચનોએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો। સૌથી પહેલું વચન, મહિલાઓને આર્થિક સહાય। ઘરની મહિલા મુખ્યને દર મહિને 2500ની આર્થિક સહાય પૂરી પાડવી। મફત બસ મુસાફરી, મહિલાઓ માટે બસમાં મુસાફરી મફત કરવી। ત્રીજા વચનની વાત કરીએ તો સબસિડીવાળા ગેસ સિલિન્ડર, વર્ષમાં 6 ગેસ સિલિન્ડર મફત આપવાની યોજના અને ત્યારબાદ મફત અથવા સબસિડીના ભાવે પણ આપવાની જે પ્રકારે તેમણે વચન આપ્યું। ચોથા વચનની વાત કરીએ શિક્ષણ માટે સહાય, વિદ્યાર્થીઓને વાર્ષિક 15000ની શૈક્ષણિક સહાય આપવી। પાંચમું વચન, દીકરીઓના લગ્ન માટે સોનું। જી હા, દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું આપવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી। છઠ્ઠા વચનની વાત કરીએ તો ખેડૂતો અને કામદારો માટેનું આ વચન હતું, ખેડૂતોના લોન માફી અને કામદારો માટે વિશેષ કલ્યાણકારી યોજનાઓ। સાતમું વચન, યુવા રોજગાર। રાજ્યમાં મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવું। ઘણા લોકો વિજયને એમજીઆર જેવા મસીહા તરીકે પણ જુએ છે, જેમણે ફિલ્મી દુનિયામાંથી આવીને રાજકારણમાં મોટી સફળતા મેળવી હતી। સ્ટાર પાવર અને રાજકીય પ્રવેશ, 3 દાયકાની સફળ ફિલ્મી કારકિર્દી છોડીને સીધા રાજકારણમાં ઝંપલાવવાના તેમના સાહસિક નિર્ણયો અને ફેન્સ દ્વારા કરવામાં આવેલું સંગઠનાત્મક કાર્ય તેમના માટે જીત તરફ દોરી ગયું। પરિવર્તનની લહેર પણ હતી। તમિલનાડુમાં પરંપરાગત પાર્ટીઓથી કંટાળેલા મતદારો માટે વિજય એક નવો અને વિશ્વાસપાત્ર વિકલ્પ બનીને સામે આવ્યા।